ગુજરાતી વાર્તા ત્રણ બહેનો। જૂના જમાનાની વાત છે। ઈરાનમાં એક બાદશાહ થઈ ગયો। બાદશાહ જુવાન હતો, દેખાવડો હતો। એટલું તો ઠીક, પણ બાદશાહને એક સારા રાજા બનવાની હોશ હતી। પોતાની વસ્તીના સુખ દુઃખ જોવા બાદશાહ રાતે નીકળી પડતો। જુદા જુદા વેશે નીકળી પડતો। કોઈ વાર ભિખારી વેશે નીકળી પડતો, તો કોઈ વાર લુહારના વેશે નીકળી પડતો, તો કોઈ વાર ફેરિયા તરીકે બહાર પડતો, તો કોઈ વાર એક સામાન્ય નાગરિક તરીકે નીકળી પડતો। એક વખતની વાત છે, એ દિવસે નગર ચર્ચામાં બાદશાહે પોતાના વજીરને સાથે લીધો હતો। બંને જણ ફરતા ફરતા એક નાની સી ઝૂંપડી પાસે આવી પહોંચ્યા। ઝૂંપડીમાંથી કંઈક અવાજ આવતા હતા। કોઈક છોકરીઓના જેવા એ અવાજો હતા। વજીરને એક બાજુ ઊભો રાખી બાદશાહ ધીરે પગલે ઝૂંપડીની નજીક ગયો। બારી વાટે બાદશાહે અંદર જોયું તો ત્રણ છોકરીઓ, ત્રણ કેવી અતિ સુંદર, આનંદી પણ એવી જ ત્રણેય બહેનો લાગતી હતી। છોકરીઓ આપસમાં વાતો કરતી હતી। વિષય હતો, ખુદા રાજી થાય તો પોતે શું માગે। મોટી બહેન બોલી, જો ખુદા મારા પર રાજી થાય અને મને માગે તે આપું એમ કહે તો હું માગું, હે ખુદા, મને રસોડાના ભંડારી સાથે પરણાવજે। રસોડાનો જ ભંડારી આપણો પતિ હોય પછી શું જોઈએ। રસોડાનો સઘળો જ અધિકાર ભંડારી પાસે, પછી હું તો મન માન્યું ખાઉં। વચલી છોકરી બોલી, હું તો મારા વર તરીકે રાજાના રસોઈયાને જ માગું। રાંધનાર કોઈ દિવસ ભૂખ્યું મરે। રાજાના રસોઈયાની વહુ બનું એટલે રોજ અવનવી ને ગરમા ગરમ વાનગીઓ ખાવા મળે। હું ખુદા પાસે આવું માગું। તો હવે નાની છોકરીનો વારો આવ્યો। ત્રણેય બહેનોમાં એ સૌથી પ્રેમાળ અને રૂપાળી હતી। એ બોલી, ખુદા રાજી થાય પછી આવું માગતા હોઈશું। ભંડારી કે રસોઈયો છેવટે બાદશાહના ગુલામ તો ખરા ને। હું તો બાદશાહની બેગમ બનું, શાહી બેગમ જ બનું। હું તો ખુદા પાસે બાદશાહ સાથે જ પરણવાનું માગું। આ રીતે ત્રણેય બહેનો વાતો કરતી હતી। છેવટે ત્રણેય ઊંડો નિસાસો નાખીને બોલી, આ તો બધી વાતો છે, આપણા નસીબમાં આવું સુખ ક્યાંથી। બાદશાહે મનમાં ગાંઠ વાળી, ત્રણેય છોકરીઓ ચબરાક છે, ભલે ગરીબ ઘરની રહી, પરંતુ રાંકને ઘેર રતન છે। હું એ ત્રણેયની ઈચ્છા પૂરી પાડીશ। આમ નક્કી કરીને બાદશાહે ત્યાંથી વિદાય લીધી। બીજે દિવસે વજીરને બાદશાહે આજ્ઞા કરી, રાતે આપણે જે ઝૂંપડીએ ગયા હતા તે ત્રણેય બહેનોને મારી સમક્ષ રજૂ કરો। વજીરે ત્રણેય બહેનોને બાદશાહની હજુરમાં ખડી કરી। બાદશાહ સમક્ષ આવતા એ ત્રણેય બહેનો ભય અનુભવતી હતી। તેમના મનમાં થતું હતું, અમે એવો શો ગુનો કર્યો છે કે બાદશાહે અમને એકાએક બોલાવ્યા છે। પરંતુ થોડી જ વારમાં તેમનો ભય ખોટો ઠર્યો। બાદશાહ બોલ્યા, ત્રણેય જણામાંથી એકેય ભય અનુભવશો નહીં। કાલે રાતે હું તમારી ઝૂંપડી આગળથી પસાર થતો હતો। એ વખતે તમે આપસમાં જે વાતો કરતા હતા તે મેં કાનોકાન સાંભળી હતી। તમે મારી પ્રજા છો, તમારી ઈચ્છાઓ પાર પાડવાની મારી ફરજ છે। તમારા ઈચ્છાવર સાથે તમારું લગ્ન કરવામાં આવશે। મોટી બહેનનું રસોડાના ભંડારી સાથે અને વચલી બહેનનું શાહી રસોઈયા સાથે લગ્ન કરવામાં આવશે, જ્યારે નાનીને તેની ઈચ્છા મુજબ હું પરણીશ। છોકરીઓ તો બેહદ ખુશ થઈ ગઈ। તેમાંય નાની છોકરીના હરખનો પાર ન રહ્યો। ઝૂંપડીમાં રહેનારી છોકરી રાતોરાત બાદશાહની બેગમ બની ગઈ। દરબારીઓએ તો શરૂમાં બાદશાહના આ લગ્નને પસંદ ન કર્યું। તેમને થયું, બાદશાહ સાવ સામાન્ય કુટુંબમાંથી આવતી કન્યા સાથે લગ્ન કરે આ બરાબર નથી। એક સામાન્ય કુટુંબની છોકરી રાજ્યના વટ વ્યવહારમાં શું સમજી શકે। પરંતુ દરબારીઓની માન્યતા થોડા જ સમયમાં ખોટી ઠરી। બાદશાહની આ યુવાન બેગમ એવી કુશળ અને દયાળુ નીવડી કે ન પૂછો વાત। પોતાના પ્રેમાળ અને પરોપકારી સ્વભાવથી નવી બેગમ સૌથી પ્રિય થઈ પડી। પરંતુ હા, રાજ્યમાં બે જણાને આ નવી બેગમ અપ્રિય થઈ પડી હતી। એ બે જણા તે નવી બેગમની બે મોટી બહેનો। નાની બહેનનું બાદશાહી સુખ જોઈને બંને અદેખી બહેનો બળીને ખાખ થઈ જતી હતી। કેમ કરીને નવી બેગમનો ઘાટ ઘડાય એનો જ તેઓ રાત દિવસ વિચાર કરતી હતી। અને એક દિવસ તેમને સારો લાગ મળ્યો। નવી બેગમને દહાડા જતા હતા। સુવાવડમાં બાદશાહે તો ભોળે ભાવે બેગમને તેની મોટી બહેનોની સાર સંભાળ નીચે રાખી। પૂરા 9 માસે બેગમની કુખેથી ફરિશ્તા જેવો શાહજાદો અવતર્યો। પરંતુ જેવો છોકરો અવતર્યો કે તરત જ એને કબજે કર્યો।
એક પેટીમાં મૂકી તેને નદીમાં વહેતો મૂકી દીધો. બાદશાહને જાહેર કર્યું કે બેગમની કુખેથી કુરકુરિયું જન્મ્યું છે. સ્ત્રી જેવી સ્ત્રી કુરકુરિયાને જન્મ આપે અને તે બાદશાહની બેગમ જેવી દરજ્જાની સ્ત્રી. બાદશાહને આ વાતનું લાગી આવ્યું. તેમના મનથી તે ઉતરી ગઈ. બેગમ માટે તેમને હવે પહેલાં જેટલું માન ન રહ્યું. વખત વીતવા લાગ્યો. ફરીથી બેગમને ઓધાન રહ્યા. આ વખતે પણ બેગમની કુખેથી સુંદર કુમાર અવતર્યો, પરંતુ દુષ્ટ મોટી બહેનોએ આ વખતે પણ કાળું કર્યું. છોકરાને એ જ નદીમાં વહેતો કરી દીધો. આ વખતે બાદશાહને બહેનોએ જણાવ્યું, બેગમની કુખેથી બિલાડીનું બચ્ચું જન્મ્યું છે. આ વખતે તો બાદશાહ બેગમ પર ખીજાયો. તે બોલી ઉઠ્યો, બેગમ જેવી બેગમ થઈને કૂતરા અને બિલાડાને જન્મ આપે એટલે શું? આ તો બેગમ છે કે બલા? તેણે પોતાના વજીરને હુકમ કર્યો, આ બલાને જલ્દીથી મારી આગળથી દૂર કરો. પરંતુ વજીર શાણો હતો. દાળમાં કંઈક કાળું હોવાનો સંશય તેને આવી ગયો હતો. એટલે બાદશાહને સમજાવી પટાવીને તેણે સઘળી વાત ટાળી. વજીરની દરમિયાનગીરીથી બાદશાહ બેગમ સાથે સારો વર્તાવ રાખવા લાગ્યા. વખત જતાં બેગમને ફરી ઓધાન રહ્યા. આ વખતે બેગમે એક સરસ તંદુરસ્ત શાહજાદીને જન્મ આપ્યો. આ વેળાએ પણ દુષ્ટ મોટી બહેનોએ તેમનું કાળું કર્યું. પ્રથમના 2 શાહજાદાઓની જેમ આ શાહજાદીને પણ નદીમાં વહેડાવી દીધી. પછી બાદશાહને જણાવ્યું, આ વખતે બેગમે લાકડાના ટુકડાને જન્મ આપ્યો છે. બાદશાહને કાને જ્યાં આ વાત આવી એટલે તે તો પૂરેપૂરો ખૂબ રોષે ભરાયો. રાજા વાજાને વાંદરા. તેઓ તો બેગમને દેહાંત દંડની સજા ફરમાવવા જતા હતા, પરંતુ શાણા વજીર તો બેગમના સદગુણો જાણતા હતા. ગુણવાન બેગમ માટે વજીરને માન હતું. વજીર તો સમજી ગયા જ હતા કે આવી દયાળુ બેગમની કુખેથી આવું તેવું જન્મે નહીં. આ તો કોઈ દુષ્ટ માણસોના કુકર્મ છે. તેમણે વચમાં પડીને બાદશાહને વાર્યા. રોષે ભરાયેલા બાદશાહે છેવટે જન્મ ટીપની સજા કરી. હવે એ નવા જન્મેલા કુંવર કુંવરીનું શું થયું? રાજ્યના માળીની વાડી આ નદીના કિનારે જ હતી. વાડીમાં જ માળીએ પોતાને માટે મકાન બંધાવ્યું હતું. એમાં જ એ રહેતો હતો. મકાન નદીના કિનારે જ હતું. મકાનની બારીમાં બેઠે બેઠે નદી દેખાતી હતી. માળી પાસે ઘણા માણસો હતા. તેના માણસો જ તેનું બધું કામ કરતા. તે તો ઘણું ખરું પોતાના મકાનની બારીએ બેસી રહેતો હતો. નદીનું સુંદર દ્રશ્ય જોવામાં જ પોતાનો ઘણો ખરો સમય વિતાવતો હતો. 2 કુંવર અને કુંવરી તેઓ જેમાં પુરાયેલા હતા તે 3 પેટીઓ નદીમાં પસાર થતી માળીના જોવામાં આવી હતી. એ પેટીઓ જોતા જ માળીએ પોતાના માણસોને દોડાવ્યા હતા અને પેટીઓને પોતાની પાસે મંગાવી લીધી હતી. પહેલી પેટીમાં ફરિશ્તા જેવો તેજસ્વી છોકરો જોતા જ માળી રાજીના રેડ થઈ ગયો હતો. માળીને બિચારાને બિલકુલ છોકરા ન હતા. જેને છોકરા હોતા નથી તેમને છોકરાની કિંમત બરાબર સમજાય છે. માળી તો પોતે જાતે છોકરાને ઉચકીને માલણ પાસે પહોંચ્યો. બધી વાત કરી. આવો સુંદર છોકરો અનાયાસે મળેલો જોઈ માલણ તો રાજીના રેડ થઈ ગઈ. છોકરા પર તેણે પેટના છોકરાથી પણ વધુ વહાલ ઉપજ્યું. એમ કરતાં માળી માલણને બીજો કુંવર પણ મળ્યો. છેવટે ત્રીજી કુંવરી પણ મળી. કુંવરી મળતા માલણ બોલી, આપણા પર ખુદાની રહેમ થઈ છે. છોકરા તો ખરા જ, પણ સાથે સાથે એક છોકરી પણ આપણને દીધી છે. અરે આ છોકરા પર મને બહુ જ વહાલ ઉપજે છે. ખુદાએ આપણને સારું ધન આપ્યું છે. અત્યાર સુધી આપણું ધન ભોગવનાર કોઈ નહોતું. હવે ધનના ભોગવનાર ખુદાએ આપણને મોકલ્યા. વળી આ તો કોઈ રાજવંશી બાળકો લાગે છે. એ વાત તેમનું કપાળ જ કહી આપે છે. માટે આપણે આપણી વાડીમાં જ એક નાના સરખા મહેલ જેવું મકાન બાંધો. તેમાં તેમને લઈને આપણે રહેવા જઈશું. માળીને પણ માલાની સૂચના ગમી ગઈ. તેણે તો તાબડતોબ એવું મકાન જણાવ્યું. 3 છોકરાને લાડકોડથી ઉછેરવા લાગ્યા. માળી માલણ બેઉ ઉદાર અને પ્રેમાળ હતા. તેમને થતું, આવા રાજ્યવંશી બાળકો આપણે ત્યાં ક્યાંથી? ખુદાએ તેમને આપણી પાસે મોકલ્યા છે તો તેમને કોઈ રાજવંશી બાળકોની જેમ ઉછેરવાની આપણી ફરજ છે. આમ પોતાની ફરજ સમજીને જ માળી માલણે છોકરાને ઉછેરવા માંડ્યા. તેમની કાળજીભરી દેખરેખ નીચે છોકરા દિવસે ન વધે એટલા રાતે વધે અને રાતે ન વધે એટલા દિવસે વધવા લાગ્યા. મોટા થયા એટલે એમને એ માટે શિક્ષકો રોકવામાં આવ્યા.
ભણવામાં એ છોકરા હોશિયાર નીવડ્યા। માળી માલાણે આ રાજવંશી છોકરાના નામ પણ સામાન્ય ન પાડતા રાજવંશી પાડ્યા। મોટા છોકરાનું નામ બહમન અને નાનાનું નામ પરવીજ પાડ્યું। છોકરીનું નામ પાડ્યું પીરજાદી। ટૂંકમાં માળી માલાણે છોકરાને એવી રીતે ઉછેર્યા કે છોકરા તેમને જ પોતાના સગા મા બાપ માનતા થઈ ગયા। કાળે કરીને માલણ મૃત્યુ પામી। એ પછી 2-1 વર્ષે માળીનું અવસાન થયું। માળીના મનમાં ઘણા વખતથી હતું, હવે છોકરા મોટા થયા છે, સમજણા થયા છે, માટે મારે તેમને જાહેર કરી દેવું કે અમે તેમના સાચા મા બાપ નથી, પણ પાલક માતા પિતા છીએ। આ વાત માળીના મનમાં હતી। તેમાંય માલણના ગુજરી ગયા પછી તેના મનમાં આ વાત ખાસ ઘોળાતી હતી, પરંતુ તેનું એકાએક અવસાન થયું। પરિણામે આ વાતને જાણવા પામ્યા નહીં। માળીની તમામ મિલકતના વારસદાર બન્યા। બહમન, પરવીજ અને પીરજાદી ત્રણેય જણા એકમેકને હૂંફમાં ખૂબ આનંદથી દિવસો પસાર કરતા હતા। ખાસ કરીને બહેન પીરજાદી તો પોતાના 2 ભાઈઓની હૂંફથી અતિશય આનંદમાં રહેતી હતી। એક વખત પીરજાદી પોતાના બગીચામાં બેઠી હતી, એવામાં એક ડોશી ત્યાં આવી ચડ્યા। ડોશી થાક્યા પાક્યા અને ભૂખ્યા લાગતા હતા। પીરજાદી ખૂબ ભલી હતી। તેણે ડોશીમાને પોતાની પાસે બોલાવ્યા, બેસાડ્યા અને ખાવાનું પણ આપ્યું। ડોશીમાએ પીરજાદીને અંતરના આશીર્વાદ આપ્યા। પછી ડોશીમાએ પીરજાદી અને તેના ભાઈઓ વિશે બધું પૂછી લીધું। એ બધું સાંભળીને ડોશીમા બોલ્યા, ભલે ભલે, પરંતુ બહેન, મને તમારા બધી રીતે સુંદર મકાનમાં એક વાતની ઉણપ લાગે છે। 3 વસ્તુઓ મારા ધ્યાનમાં છે, એ જો તમે તમારા આ મકાનમાં વસાવો તો સ્વર્ગ જેવી આ જગા બને। શાહજાદી બોલી, માજી, એ વસ્તુઓ કઈ છે? મને ઝટ કહો। મારા બહાદુર ભાઈઓ પાતાળમાંથી પણ વસ્તુ લઈ આવે તેવા છે। ડોશીમા બોલ્યા, એક તો બોલતું પક્ષી। આ પક્ષી બોલે છે એટલું મધુર કે ન પૂછો વાત। મધુર તેનો કંઠ છે, ઉપરાંત જ્યારે એ બોલે છે ત્યારે બીજા કેટલાય પક્ષીઓ તેને હુંકારો ધરવા દોડી જાય છે। બીજું છે એ ગાતું ઝાડ। પવનમાં આ ઝાડના પાન એવો તો મધુર ધ્વનિ કરે છે, ન પૂછો વાત। એમાંથી સુંદર સંગીત પ્રગટે છે। ત્રીજું છે સોનેરી જળ। આ સોનેરી જળનું એક ટીમ્પું વાસણમાં પડે તો કાયમને માટે જળનો ફુવારો ફૂટ્યા જ કરવાનો। પીરજાદીને ડોશીમાની વાતમાં બહુ રસ પડ્યો। તેણે પૂછ્યું, માજી, આ બધી વસ્તુઓ મેળવવી કેવી રીતે? બગીચાની સામે જ જતા રસ્તાને બતાવી ડોશીમા બોલી, બેટી, આ રસ્તે 20 દિવસ માટે કોડો મારી મૂકો। 20 દિવસની મુસાફરીના અંતે એક ડોસો મળશે। એ ડોસાને પૂછવાથી બોલતા પક્ષી, ગાતા ઝાડ અને સોનેરી જળની ભાળ મળશે। એ દિવસે બંને ભાઈઓ નજીકના જંગલમાં શિકાર કરવા ગયા હતા। શિકારીથી સાંજના ભાઈઓ પાછા ફર્યા ત્યારે બહેને તેમને સઘળી વાત કરી। છેવટે ઉમેર્યું, ભાઈ, હું તો અદ્ભુત વસ્તુઓ મેળવીને જ જંપવાની। મને એ વસ્તુઓ જલ્દી લાવી આપો તો જ હા, નહીતર ના। મોટો બહમન બોલ્યો, મારી નાની બહેન, તને કંઈ ના કહેવાશે। કાલે જ હું બોલતા પક્ષી, ગાતા ઝાડ અને સોનેરી જળની શોધમાં ઉપડી જઈશ। બીજે દિવસે બહમને પ્રયાણ શરૂ કર્યું। બહેનની વિદાય લેતી વેળાએ બહમને એક નવી નકોર તરવાલ બહેનના હાથમાં મૂકી। તેણે કહ્યું, બહેન, આ તરવાલ નવી નકોર છે, તેને મ્યાનમાં રાખી મૂકજે, પરંતુ રોજ સવારે તેને મ્યાનની બહાર કાઢીને જોતી રહેજે। જો એ જરા પણ ઝાંખી ન પડી હોય તો જાણજે કે તારો ભાઈ હેમખેમ છે, પરંતુ જો ઝાંખી પડે તો જાણજે કે હું કોઈ મહા આપત્તિમાં સપડાયો છું। આટલી સૂચના આપીને બહમને પોતાના નાના ભાઈ પરવીજ અને બહેન પીરજાદીની વિદાય લીધી। પછી ઘોડાને મારી મૂક્યો। ડોશીમાનું કથન સાચું નીકળ્યું। બરાબર 20 દિવસની ઘોડેસવારીના અંતે એક ડોસો બહમનની નજરે પડ્યો। ડોસો રસ્તાની એક કોરે બેઠેલો હતો। ડોસાની દાઢી સફેદ હતી અને ઘણી લાંબી હતી। ડોસાને પ્રણામ કર્યા પછી બહમને પૂછ્યું, કાકા, બોલતા પક્ષી, ગાતા ઝાડ અને સોનેરી જળની માહિતી તમે આપી શકશો? એ વસ્તુઓ મેળવવા હું બહાર પડ્યો છું। ડોસાએ નકારમાં માથું ધુણાવતા કહ્યું, ભાઈ, મહેરબાની કરીને તારી આ ધૂન છોડી દે। આ વસ્તુઓ મેળવવાની ધૂનમાં કેટલાય હિંમતવાન જુવાનોએ પોતાના જાન ગુમાવ્યા છે, પરંતુ એમ હિંમત હારે તેવો તે નહોતો। એણે દ્રઢતાથી કહ્યું, કાકા, એ 3 કિંમતી વસ્તુઓ હું મેળવવાનો જ। મારી બહેન સારું મારે એ જોઈએ છે।
આપનાથી જે મદદ થઈ શકે તે મને કરો. એટલી જ મારી ઈચ્છા છે, બીજું હું કંઈ સાંભળવા હું માગતો નથી. ડોસાએ જોયું કે બહમન મક્કમ છે, એટલે નાઈલાજે તેણે કહ્યું, વારું, ત્યારે લે આ પ્યાલો. ઘોડે સવારી કરતા તું જ્યારે થાકે ત્યારે આ પ્યાલાને તું જમીન પર જોરથી પટકજે. તરત તેમાંથી એક મોટો વાવંટોળ ઊભો થશે. એ વાવંટોળ તને અને તારા ઘોડાને આગળ ખેંચીને તને એક પર્વતની તળેટીમાં લાવીને મૂકી દેશે. એ પર્વતની તળેટીમાં તું કાળમીઠ પથ્થરો મોટી સંખ્યામાં જોઈશ. એ વખતે તને પર્વતમાંથી પડઘા પડતા સંભળાશે. પડઘા તને કહેશે, પાછો વળ, પાછો વળ, પરંતુ પાછી પાની કરીશ નહીં. પાછું વળીને જોઈશ તો તું કાળમીઠ પથ્થરો થઈને બીજા પથ્થરા ભેગો જઈને પડીશ. પાછું જોવામાં જ કેટલાય જુવાનો કાળમીઠ પથ્થરો થઈને ત્યાં પડેલા છે. આ પર્વતની ટોચ પર તું જેની શોધમાં નીકળ્યો છે તે બોલતું પક્ષી છે. બોલતું પક્ષી તને ગાતું ઝાડ અને સોનેરી જળની માહિતી આપશે. બહમને ડોસાનો ઘણો આભાર માન્યો. આશીષ લઈ તે આગળ વધ્યો. ઘોડેસવારી કરતા તે થાક્યો ત્યારે તેણે ડોસાએ આપેલા પ્યાલાને કયા પ્રમાણે જમીન પર જોરથી પટક્યો. પરિણામે વાવંટોળ ઉડ્યો. તે વાવંટોળે તેને અને તેના ઘોડાને તો પર્વતની તળેટીમાં લાવીને મૂકી દીધા. પર્વતમાં પડતા પડઘા તરફ ધ્યાન ન આપતા બહમન તો ઊંધું ઘાલીને પર્વત પર ચડવા લાગ્યો. પરંતુ જેમ જેમ એ ચડતો ગયો તેમ તેમ પડઘા વધુને વધુ જોરદાર થતા હતા. પડઘા કહેતા હતા, પાછો વળ, પાછો વળ. પછી તો પડઘા તેના કાને એટલા જોરથી સંભળાવા લાગ્યા કે બહમનનું મક્કમ મન પણ નબળું પડી ગયું. તેનું મગજ બહેર મારી ગયું. તે પાછો વળી ગયો ને પાછા વળતાની સાથે જ તે કાળમીઠ પથ્થરોમાં ફેરવાઈ ગયો અને બીજા પથ્થરાઓ ભેગો જઈને પડ્યો. આ બાજુ બહમન કાળમીઠ પથ્થર થઈને પડ્યો અને પેલી બાજુ પીરજાદીએ તલવાર મ્યાનમાંથી કાઢીને જોઈ તો તે સાવ ઝાંખી પડેલી જોઈ. ઊંડો નિસાસો નાખીને એ બોલી ઉઠી, મોઈ, હું કેવી ખરાબ બહેન છું. ભાઈ જેવા ભાઈને મોતના મુખમાં ધકેલ્યો. એટલામાં પરવીજ આવી પહોંચ્યો. બહેનને આશ્વાસન આપતા તે બોલી ઉઠ્યો, બહેન રડે છે શું કામ? મોટા ભાઈ મરી જ ગયા છે એની શી ખાતરી? હમણાં જ હું તેની પાછળ જાઉં છું. તેને પાછો લાવીને જ હું જંપીશ. બહેનની ઘણી ના છતાં વીર પરવીજે તો બીજા જ દિવસે ઉપડી જવાની તૈયારી કરવા માંડી. ઉપડતા પહેલાં એક મોતીની માળા બહેનને આપી. માળામાં 100 મોતી હતા. બહેનને પરવીજે કહ્યું, આ માળા તું દરરોજ ફેરવજે. માળાના મોતી એની મેળે દોરી પર સરકે એ રીતે દરરોજ ફેરવજે. જે દિવસે મોતી દોરી પરથી ન સરકે તે દિવસે જાણજે કે તારો ભાઈ ભયમાં છે. આટલું કહીને પરવીજ ઉપડી ગયો. 20 દિવસની મુસાફરી પછી તે પેલા ડોસા પાસે આવી પહોંચ્યો. ડોસાને પરવીજે કહ્યું, દાદા, હું મારા મોટા ભાઈની શોધમાં નીકળ્યો છું. મારા મોટા ભાઈ બોલતા પક્ષી, ગાતા ઝાડ અને સોનેરી જળની શોધમાં આ રસ્તેથી જ નીકળ્યો છે. એની મને ખાતરી છે. મને આ બાબતમાં મદદ કરશો દાદા? નકારમાં ડોકું ઢોળાવતા ડોસો બોલ્યો, ભાઈ, આ રસ્તે આગળ ગયું છે તે પસ્તાયું છે. કાળ મીઠું પથ્થર બનીને પડ્યું છે. નાનો ભાઈ બોલ્યો, દાદા, હું તો આ રસ્તેથી આગળ વધવાનો જ, મારા ભાઈને શોધી કાઢવાનો જ. મોતના ભયે પાછો વળી જાઉં તો પછી મારી બહેનને આપેલા વચનનું શું? બોલતા પક્ષી, ગાતા ઝાડ અને સોનેરી જળ એ 3 વસ્તુઓ લાવી દેવાનું મેં બહેનને વચન આપેલું છે. તેની મક્કમતા જોઈ ડોસાએ પ્યાલો આપ્યો. એ પ્યાલાનો ઉપયોગ કરી બહમનની જેમ જ પરવીજ પણ પર્વતની તળેટી સુધી આવી પહોંચ્યો. પછી તેણે પર્વત પર ચડવા માંડ્યું. બહમનની જેમ જ તેણે પર્વત ચડતા ચડતા પડઘા સંભળાવા લાગ્યા, પાછો વળી જા, પાછો વળી જા. જેમ જેમ એ ઉપર ચડતો ગયો તેમ તેમ એ પડઘાનો અવાજ વધુને વધુ જોરદાર બનતો ગયો. આથી પરવીજના કાન પણ બહેર મારી ગયા અને એ પણ વચમાંથી જ પાછો વળી ગયો. પરિણામે તેની પણ બહમનના જેવી જ સ્થિતિ થઈ. તે પણ કાળમીઠ પથ્થર થઈને પથ્થરના ઢગલામાં જઈને પડ્યો. એ જ વખતે બહેન પીરજાદીએ માળાને હાથમાં લીધી હતી. માળાનો એકેય મણકો ન ખસ્યો. એથી પીરજાદીને પોતાના નાના ભાઈ ઉપર આવી પડેલી આપત્તિની જાણ થઈ ગઈ. ઘડીનો વિલંબ કર્યા વિના એ બહાદુર બાળાએ ભાઈઓ પાછળ જવાનો દ્રઢ નિશ્ચય કરી નાખ્યો. બીજે દિવસે પહેલી સવારે તે ઘોડા પર બેસીને ભાઈઓની પાછળ ઉપડી ગઈ. તેણે ઘોડાને પૂરપાટ દોડાવી મૂક્યો. બરાબર 20 દિવસની મુસાફરીને અંતે તે પેલા ડોસા પાસે આવી પહોંચી.
ડોસાને પ્રણામ કરીને તેણે કહ્યું, દાદા, મારા બે ભાઈઓ બોલતા પક્ષી, ગાતા ઝાડ અને સોનેરી જળની શોધમાં નીકળ્યા છે. ઘણો સમય થયા છતાં તેઓ પાછા ફર્યા નથી. તેઓ કોઈ મોટી આપત્તિમાં જ સપડાયા હોય એમ લાગે છે. મારા એ ભાઈઓની જ શોધમાં હું નીકળી છું. તમે મને એમાં મદદ કરશો? ડોસાએ મનમાં ને મનમાં આ બહાદુર બાળાની હિંમતને વખાણી. આમ છતાં ડોસાએ આગળ ઉપર આવતા જોખમોની વાત કરી અને આગળ ન જવા માટે જણાવ્યું. પરંતુ પીરજાદી જોખમોથી ન ડરી. તેણે આગળ વધવાનો પોતાનો મક્કમ નિર્ધાર પ્રગટ કર્યો. ડોસાએ તેના ભાઈઓની જેમ તેને પણ જાદુઈ પ્યાલો આપ્યો અને જરૂરી સૂચના આપી. એ પ્યાલાની મદદથી પીરજાદી જલ્દી પર્વતની તળેટીમાં પહોંચી ગઈ. પીરજાદી જેવી બહાદુર હતી તેવી જ બુદ્ધિશાળી અને ચકોર હતી. તેણે ચકોર નજરે જોઈ લીધું કે એ પર્વતમાં પાછા વળી જાના પડઘા જોરથી પડે છે. માટે પહેલેથી જ કાનમાં રૂના પૂમડા સાથે તે પર્વત પર સડસડાટ ચડવા લાગી. કાનમાં પૂમડા હોવાથી પર્વતમાં જે પડઘા પડતા હતા તેના અવાજો શાહજાદીને બહુ હેરાન કરી શક્યા નહીં અને તે મક્કમ પગલે સડસડાટ આગળ વધવા લાગી. હૃદયમાં અપૂર્વ હિંમત સાથે ઓટ પીસીને શાહજાદી પર્વતની છેક ટોચે આવીને ઊભી રહી. ત્યાં બોલતું પક્ષી તેની નજરે પડ્યું. પક્ષી એક પિંજરામાં પૂરાયેલું હતું. બાજ પક્ષીની ઝડપે શાહજાદીએ પક્ષીના પિંજરાને હાથમાં પકડી લીધું. પછી પક્ષીને સંબોધીને તે બોલી, હવે તું મારો ગુલામ છે. ચાલ, મને ગાતા ઝાડ અને સોનેરી જળની માહિતી આપ. પક્ષી બોલ્યું, હા માલિક, હું તમારો ગુલામ છું. ચાલો હવે પાછા ફરો. બરાબર તમારી પીઠની પાછળ જ નાનકડું ઝરણું વહે છે. સોનેરી જળનું એ ઝરણું છે. એમાંથી એક લોટો લઈને સોનેરી જળ ભરી લો. શાહજાદીએ પાછળ ફરીને જોયું તો વાત સાચી નીકળી. સોનેરી જળનું ઝરણું જોઈને તે પ્રસન્ન થઈ ઉઠી. શું તેની શોભા! પાણી સોનાની જેમ ઝગારા મારતું હતું. એમાંથી તેણે એક લોટો ભરી લીધો. આ પછી પક્ષી કહેવા લાગ્યું, માલિક, સામેના જંગલમાં એક ઝાડ હંમેશા ગાયા કરે છે. એને તમે શોધી કાઢજો. એ જ તમારું ગાતું ઝાડ. એ ઝાડની એક ડાળ ભાગજો. એ ડાળને જમીનમાં વાવવાની છે. વાવતાની સાથે જ તેમાં એક મોટું ઝાડ થાય છે. એના પાંદડા આપોઆપ ગાવા લાગશે. શાહજાદી ઝટપટ જંગલમાં પહોંચી. જંગલમાં જઈ તેણે ઘણી સહેલાઈથી ગાતું ઝાડ શોધી કાઢ્યું. ઝાડ જે સંગીત છેડતું હતું તે ખરેખર અદ્ભુત હતું. શાહજાદીએ ઝાડની એક ડાળ તોડી લીધી અને એ લઈને તે પાછી ફરી. સોનેરી જળના લોટા સાથે જ તેણે ગાતા ઝાડની ડાળ મૂકી. હવે શાહજાદીએ પિંજરાના પંખીને કહ્યું, જો તું મારો સાચો સેવક હોય તો પથરા થઈ પડેલા મારા ભાઈઓને સજીવન કર. બોલતા પક્ષીએ કહ્યું, હા, જુઓ, મારા પિંજરાની પડખે સોનેરી જળનો લોટો તમે ભરીને મૂક્યો છે. તેમાં સંજીવનીનું પાણી છે. એમાંથી એ પાણી પથરા ઉપર છાંટો. પરિણામે તમારા ભાઈઓ પણ સજીવન થશે. શાહજાદી પોતાના બધા રસાલા સાથે પર્વતની તળેટીમાં આવી પહોંચી. અહીં જ કાળા પથરા પડેલા હતા. એક પછી એક પથરા પર તે સોનેરી જળ છાંટવા લાગી. તરત જ પથરામાંથી શાહજાદાઓ પ્રગટવા માંડ્યા. શાહજાદીના બે ભાઈઓ પોતાની બહાદુર બહેનને પ્રેમથી ભેટી પડ્યા. બીજા શાહજાદાઓ પીરજાદી, બહમન અને પરવીઝનો આભાર માનીને ચાલતા થયા. એ પછી બહેન અને ભાઈઓએ પ્રયાણ શરૂ કર્યું. શાહજાદીએ બોલતા પક્ષીનું પિંજરું ઉંચક્યું. બહમને સોનેરી જળનો લોટો પકડ્યો. પરવીઝે ગાતા ઝાડની ડાળ ઉંચકી લીધી. આ રીતે ભાઈઓ અને બહેન આગળ વધવા લાગ્યા. તેમના પોતાના ઘોડા તેમને શોધી કાઢ્યા. તેમના પર સવારી કરીને તેઓ જલ્દી પોતાના મહેલે આવી પહોંચ્યા. એ પછી એ લોકો અમન ચમનમાં દિવસો પસાર કરવા લાગ્યા. શાહજાદાઓને કોઈ વાતનો જો બેહદ શોખ હોય તો તે શિકારનો. શિકારની કલાના તેઓ નિષ્ણાંત હતા. પડખેના જંગલમાં તેઓ નિયમિત શિકાર ખેલવા જતા હતા. એક વખત જુદો જ બનાવ બન્યો. આ શાહજાદાઓના પિતા બાદશાહ પોતે એક વખત આ જંગલમાં શિકાર માટે આવી ચડ્યા. સરખે સરખા મળે છે ત્યારે રમતનો રંગ જામે છે. એ હિસાબે બાદશાહ પોતે શિકારના શોખીન અને શાહજાદાઓ તો એમનાથી વધુ શોખીન. શાહજાદાઓનો અને બાદશાહનો શિકારમાં સાથે ભેટો થઈ ગયો. બાદશાહ તો શાહજાદાઓની શિકાર કલામાં નિપુણતા જોઈ ખુશ થઈ ગયા. બાદશાહે તેમને પોતાની સાથે શિકારમાં લીધા.
શાહજાદાઓએ બાદશાહનો શિકાર કરવામાં એટલી સરસ મદદ કરી કે બાદશાહ તેમના ઉપર પ્રસન્ન થઈ ઉઠ્યા. પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા બાદશાહે કહ્યું, ભાઈઓ, શિકારમાં તમારા ઉપર ખુશ થઈ ગયો છું. હું પડખેના રાજ્યનો બાદશાહ છું. મારા મહેમાન બનવા હું તમને નિમંત્રણ આપું છું. બહેન વગર ભાઈઓએ બાદશાહના મહેલે જવાનું સૌપ્રથમ તો ઉચિત ધાર્યું નહીં, પરંતુ પોતાની સાથે લઈ ગયેલા બોલતા પક્ષીએ તેમને ત્યાં જવા ઘણો આગ્રહ કર્યો. એટલું જ નહીં, વળતા બાદશાહને પોતાના મહેલે આવવાનું નિમંત્રણ પાઠવવાની પણ તેણે શાહજાદાઓને સલાહ આપી. બોલતા પક્ષીની સલાહ બંને ભાઈઓને રૂચી. બાદશાહને ત્યાં શાહજાદાઓનું ભાવભીનું સ્વાગત થયું. બાદશાહનું સ્વાગત માણીને બંને ભાઈઓ પોતાના મહેલે પાછા ફર્યા. બાદશાહની વિદાય લેતી વખતે તેઓ બાદશાહને પોતાના મહેલે પધારવાનું નિમંત્રણ આપતા આવ્યા. જ્યારે શાહજાદાએ આ વાત પોતાની પ્રિય બહેન પીરજાદીને કહી ત્યારે તે ખુશખુશાલ થઈ ગઈ. પોતાના ભાઈઓને મોટાની ઓળખાણ પીસાન થાય એ કંઈ બહેનને ન ગમે. શાહજાદી તો હવે બાદશાહનું સ્વાગત કરવા માટે બધી તૈયારીઓ કરવામાં પડી ગઈ. જાત જાતની વાનગીઓ તે તૈયાર કરાવવા લાગી. એ વખતે બોલતા પક્ષીએ શાહજાદીને કહ્યું, શાહજાદી, તમે બાદશાહ સારું ભાતની ખાવાની વાનગીઓ બનાવો છો, પરંતુ મારી તમને એક સલાહ એ છે કે સાથે એક કાકડીનું કચુંબર ખાસ બનાવજો. વળી એ કાકડીના દરેક પિતામાં મોતી ખોસાવજો. કાકડીના પિતામાં મોતી? નવાઈ પામી શાહજાદી બોલી ઉઠી. બાદશાહ જેવા બાદશાહને મોતી ખાવા અપાય? બાદશાહના બિચારાના દાંત પાડી નાખવા છે શું? બોલતું પક્ષી બોલ્યું, તમારે હું કહું છું તેમ કરો ને. હું તમને કદાપી ખોટી શિખામણ નહીં આપું. એટલે મોતી જડિત કાકડીનું કચુંબર પણ તૈયાર થઈ ગયું. એ દિવસે સાંજે બાદશાહ આવી પહોંચ્યા. તેમના માનમાં શાહજાદાઓએ સુંદર ભોજન સમારંભ યોજ્યો હતો. બોલતા પક્ષીની સૂચના અનુસાર બાદશાહને બીજી વાનગીઓની સાથે પેલું કાકડીનું કચુંબર પીરસવામાં આવ્યું હતું. બાદશાહ સમક્ષ શાહજાદા અને શાહજાદી સાથે બોલતું પક્ષી પણ હાજર રહ્યું હતું. બાદશાહ એક પછી એક વાનગી ખાતા જતા હતા. એમ કરતાં કરતાં તેમણે કાકડીનું કચુંબર મોંમાં મૂક્યું. મૂકતાની સાથે જ મોતી તેમના મોંમાં આવ્યા. પરિણામે જોર કર્યું પણ કેમે કરીને મોતી ભાગે નહીં. બાદશાહ બોલી ઉઠ્યા, અરે ભાઈઓ, તમે શું બનાવ્યું છે? મોતી તે કંઈ ખવાતા હશે? તરત જ બોલતું પક્ષી બોલી ઉઠ્યું, ત્યારે સ્ત્રી જેવી સ્ત્રી થઈને કોઈ દિવસ બિલાડી, કૂતરા કે લાકડાને જન્મ આપતી હશે એવું તમે કેમ માની શકો? બાદશાહ બોલ્યો, મારી સાળીઓએ આ વાત કરી હતી. બેગમની સુવાવડ વખતે એ હાજર હતી. પક્ષી બોલી ઉઠ્યું, બાદશાહ, તમે સાવ ભોળા છો. તમને ખબર છે કે તમારી સાળીઓએ બેગમ પર અદેખાઈ કરી હતી. પોતાની નાની બહેનનું સુખ તેઓ જોઈ શકતી નહોતી. ખરું પૂછો તો આ ત્રણેય, બે શાહજાદા અને એક શાહજાદી તમારા જ સંતાનો છે. તમારી બેગમની કુખે જન્મેલા. તમારી સાળીઓએ તેમને જન્મતાની સાથે પેટીમાં પૂરી નદીના પાણીમાં વહેવડાવી દીધેલા. એ તમારા જ માળી રાજ્યના માળીના હાથ આવ્યા. રાજ્ય માળીએ તેમને મોટા કર્યા છે. બાદશાહને કુદરતી રીતે જ આ છોકરા તરફ એક જાતનું આકર્ષણ થયા કરતું હતું. એ આકર્ષણનું કારણ તેમને અત્યારે સમજાયું. બાદશાહે શાહજાદી સામે જોયું. દેખાવે જ વાલી વાલી લાગે એવી એ શાહજાદી પર બાદશાહને અનહદ વહાલ ઉપજ્યું. પેટની દીકરી પર કોને વહાલ ન ઉપજે? પછી બાદશાહે શાહજાદાઓને ધારી ધારીને નિરખ્યા. શાહજાદા ઊંચા, પડછંદ અને દેખાવડા હતા. શાહજાદા પ્રત્યે બાદશાહને એટલો જ પ્રેમ ઉપજ્યો. બાદશાહ એક પછી એક શાહજાદાને ભેટ્યા અને શાહજાદીના માથે પ્રેમથી ચુંબન લીધું. બાદશાહ બોલી ઉઠ્યા, ખેર, આજનો દિવસ મારા માટે સોનાનો છે. મારા સંતાનોને મળતા મને અત્યંત હર્ષ થાય છે. પછી તો બાદશાહને પોતાની બેગમ સાંભળી આવી. બે હથેળી વચ્ચે પોતાનો ચહેરો સંતાડીને બોલી ઉઠ્યા, ખેર, તમારી માતા પ્રત્યે મેં કેવું ઘાતકી વર્તન દાખવ્યું છે. એને અંધારી કોટડીમાં પુરાવી દીધી છે. ચાલો આપણે તેને જલ્દી છોડાવી લાવીએ. શાહજાદી બોલી ઉઠી, પણ પિતાજી, મારી માની મોટી બે દુષ્ટ બહેનોને બરાબર શિક્ષા કરજો. તું જો તો ખરી એમની શી વલે થાય છે તે. બાદશાહ બોલી ઉઠ્યા. આ પ્રમાણે જ બાદશાહ વર્ત્યા. પોતાના સંતાનોને લઈને તે ઝટઝટ શાહી મહેલમાં આવ્યા. પોતાના વજીરને બોલાવી લીધો. વજીરને તો પહેલેથી જ આ હકીકતમાં વહેમ હતો. એને તો પહેલેથી જ બેગમ પ્રત્યે સહાનુભૂતિ હતી. ખરું પૂછો તો વજીરની સહાનુભૂતિથી જ બેગમ અત્યાર સુધી જીવતી હતી.
બેગમ જલ્દી બાદશાહ સમક્ષ આવી પહોંચી. ત્રણેય છોકરા પોતાની માને પગે લાગ્યા. બાદશાહે તો બેગમની માફી માગી. બેગમે ના પાડવા છતાં બાદશાહ તો પોતાની સાળીઓને ફાંસીની શિક્ષા ફરમાવવાના જ હતા, પરંતુ ઉદાર બેગમ તથા એટલા જ ઉદાર તેમના સંતાનોએ તેમને માફી આપી. આમ વિખરાયેલા કુટુંબીજનો ફરી ભેગા થયા. જ્યારે આ વાતની જાણ પ્રજાજનોને થઈ ત્યારે સમગ્ર રાજ્યમાં હર્ષનું મોજું ફરી વળ્યું. સૌએ ખાધું પીધું ને મોજ કરી. મિત્રો, આવી દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.